હવે આ સ્કૂલની વાત કરું. આપણી સ્કૂલનું નામ આપણને ખબર છે કે હરિપ્રસાદ સ્વામીજીનું મિશન જ આત્મીયતા છે અને આત્મીયતાની આપણે પેટન્ટ કરાવેલી છે. આત્મીયતા એક સ્વામીજીનો શબ્દ છે. આત્મીયતા એ સ્વામીજીની ઓળખ છે. એટલે આ સ્કૂલનું નામ આત્મીય વિદ્યા નિકેતન રાખવામાં આવ્યું છે. આ સ્કૂલની અંદર જુનિયર કેજી, સિનિયર કેજી અને 1 થી 8 ધોરણનો અત્યારે અભ્યાસ, આ બીજું વર્ષ છે. ગયા વર્ષે સ્કૂલ શરૂ કરી, આ બીજું વર્ષ ચાલે છે. આ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને CBSE બોર્ડ સાથે એફિલિએશન થશે. વિધિન કપલ ઓફ વીક્સ આપણી CBSE બોર્ડ આપણને મંજૂરી મળી જવાની છે. એટલે CBSE બોર્ડની આ સ્કૂલ જેનું બીજું વર્ષ ચાલે છે. અહીંયા અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. અહીંયા કો એજ્યુકેશન છે, બોયઝ અને ગર્લ્સ છે. અત્યારે 200 વિદ્યાર્થી છે, પણ અત્યારે એડમિશન ચાલુ છે. બીજા 70 વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા. 270નું કન્ફર્મેશન છે અને ઘણા બધી એપ્લિકેશન આવેલી છે. પણ આ સ્કૂલ કેવી છે? આમ તો સ્કૂલને તો બધાને જ ખબર હોય, સ્કૂલ એટલે એક વિદ્યાનું ધામ જ્યાં અભ્યાસ કરાવતો હોય. પણ આપણી સ્કૂલ તદ્દન જુદી છે. કઈ રીતે જુદી છે? આ સ્કૂલની શું વિશેષતા છે એ હું તમને દેખાડું છું. આત્મીય વિદ્યા નિકેતન આપણી સ્કૂલનું નામ છે અને એના જે કંઈ સ્થાપક ગણો, જેના પ્રેસિડન્ટ ગણો, જે પ્રેરણામૂર્તિ છે, જેના આશીર્વાદ થયા આ સ્કૂલ બની છે, એ છે આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. આ સ્કૂલની અંદર સૌથી વધારે કોઈએ ભોગ આપ્યો હોય, સૌથી વધારે મોટિવેશન આપ્યું હોય, 80 વર્ષની ઉંમરે આપણા અમરીશ સમાજના પ્રમુખ અને સેક્રેટરી એવા આપણા વિઠ્ઠલદાસ પટેલ, કે પોતે 80 વર્ષની ઉંમર હોવા છતાં પણ એક ધારો પરિશ્રમ કરી અને આ સ્કૂલનું નિર્માણ એમણે કરવામાં એમનો સૌથી વધુ ભોગ છે. સાથે સાથે આ સ્કૂલની અંદર IT પંડ્યા સાહેબ, જેઓ પોતે એડમિનિસ્ટ્રેટર તરીકે એક સેવા નિસ્વાર્થ ભાવે બજાવે છે. ડૉક્ટર AU પટેલ, અશોકભાઈ પટેલ, જે આપણા રાજકોટ વિરાણી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકેની સેવા આપતા હતા, અત્યારે અહીંયા એકેડેમિક ડાયરેક્ટર તરીકેની એ સેવા બજાવી રહ્યા છે. અને ખાસ કરીને આ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ, જે પોતે PhD છે, મિસ્ટર મિલિંદ ફડકે, ડૉક્ટર મિલિંદ ફડકે, જે ઓરિજિનલી મહારાષ્ટ્રના છે, પોતે મહારાષ્ટ્રીયન છે. પણ એ ફડકે સાહેબ, ફુવા, સિંહા સાહેબ, એ બધાનો એવો સંકલ્પ છે સ્વામીજીના આશીર્વાદને લઈને કે આ સ્કૂલને અમારે એવી બનાવી છે, એવું એજ્યુકેશન અને મલ્ટી ડાયમેન્શનલી અહીંનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પ્રોગ્રેસ એવો કરાવવો છે, એવું એનું સ્તર લાવવું છે કે અમદાવાદની ઓળખ કદાચ આ સ્કૂલથી અમારે કરાવી છે, એવું એમનું ડ્રીમ છે. આ સ્કૂલની અંદર મુખ્યનું જે મિશન છે તો કે એ સારામાં સારું, પવિત્ર, મલ્ટી ડાયમેન્શનલ, એ સારામાં સારું શિક્ષણ, કે કોઈ પણ સ્કૂલ કરતાં અહીંનું શિક્ષણ તદ્દન જુદું હોય, બેસ્ટ હોય, એવો અમારો પ્રયત્ન છે. સાથે સાથે અહીંયા આ સ્કૂલની અંદર બીજી કોઈ પણ સ્કૂલના ફેકલ્ટી કે ટીચર્સ અને અહીંના ટીચર્સ એ તમને તદ્દન જુદા લાગશે. એમનું ક્વોલિફિકેશન, એમનું ડેડિકેશન, એમની એ સ્કિલ, એમની ટીચિંગ સ્કિલ વગેરે કોઈ પણ આસ્પેક્ટથી તમે જુઓ તો આ સ્કૂલના અમારા ટીચર્સ કે ફેકલ્ટીઝ તદ્દન જુદા પડી જશે. અમારી ભાવના એવી છે કે વિદ્યાર્થીને ખાલી શિક્ષણ ન મળે, પણ શિક્ષણની સાથે સાથે એનામાં બધી જ પ્રકારના વેલ્યુઝ, પછી એ સાંસ્કૃતિક હોય, કલ્ચરલ હોય, મોરાલિટી હોય, ઇવન સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ એના હૃદયમાં સિંચવું, એ અમે એનો માટે સતત દાખલો કરી રહ્યા છીએ. સાથે સાથે અલગ અલગ બધી એક્ટિવિટી કરાવી એનું મલ્ટી ડાયમેન્શનલી ઓવરઓલ, ગુજરાતીમાં કહીએ તો સર્વાંગી રીતે એનો વિકાસ થાય, એવો અમારો પ્રયત્ન છે. આ સ્કૂલના અંદર મુખ્ય જે ફીચર્સ ગણીએ તો જે વિશેષતા છે, તમે કોઈ પણ સ્કૂલ જોજો, અને આ સ્કૂલ કદાચ અત્યારે તો સ્કૂલના ક્લાસરૂમ બંધ છે અને એક્ઝામ ચાલે છે, પણ જ્યારે તમારા ટાઈમે આવજો, સ્કૂલના ક્લાસરૂમ જોજો. કોઈ પણ સ્કૂલ કરતાં આ ક્લાસરૂમમાં કેવી કેવી ફેસિલિટી છે. દરેક સ્કૂલમાં એસીની આપણે વ્યવસ્થા રાખી છે. દરેક ક્લાસરૂમની અંદર, દરેક ક્લાસરૂમમાં પ્રોજેક્ટર, સ્ક્રીન છે,
દરેક ક્લાસરૂમની અંદર પીએસ સિસ્ટમ છે, સ્માર્ટ બોર્ડની પણ વ્યવસ્થા, બધી જ પ્રકારની કોઈ પણ સ્કૂલ કરતાં આ સ્કૂલના ક્લાસરૂમ તદ્દન જુદા છે, ખૂબ સ્પેશિયસ છે અને મોટા હોવા છતાં પણ અમે એક ક્લાસરૂમમાં 40થી વધુ વિદ્યાર્થી અમે રાખવાના નથી. અહીંયા આપણે પ્રાર્થના મંદિર પણ મેં તમને વાત કરી એમ બનાવ્યું છે કે એ પ્રાર્થના મંદિરમાં જેથી કરીને બાળકની અંદર એક આધ્યાત્મિકતાના સંસ્કાર એનું સિંચન થાય એવો બી અમારો પ્રયત્ન છે. અહીંયા તમે જે બેઠા છીએ એ સ્કૂલનું ગ્રાઉન્ડ છે, મંદિરનું ગ્રાઉન્ડ છે, એટલે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ પણ દીકરાઓ ખૂબ કરે છે અને ફિઝિકલી પણ એ બહુ સ્ટ્રોંગ થઈ રહ્યા છે. કેરિંગ, એનો સ્ટાફ પણ ખૂબ કેરિંગ છે. વેલ સ્ટોકની ઇક્વિપ્ડ લાઇબ્રેરીની પણ તમે વિઝિટ આવશો ત્યારે કરશો. જે લાઇબ્રેરીમાં ખૂબ જ પુસ્તકો અને વધારે પુસ્તકો, વેલ ઇક્વિપ્ડ લાઇબ્રેરી છે અહીંના બધા સબ્જેક્ટ્સ તો ભણાવવામાં આવે છે, સાથે સાથે મોટાભાગના સબ્જેક્ટને અહીંયા લેબ છે, કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ, સોશિયલ અને હવે લેંગ્વેજની પણ લેબ, અમે લેંગ્વેજ શીખવા માટેની લેબ પણ અમે શરૂ કરીશું. અહીંયા બધી વિદ્યાર્થીઓને બધું અલગ અલગ નોલેજ મળે એટલે એની બધી ફિલ્ડ ટ્રીપ પણ કરાવવામાં આવે છે. નાના મોટા આપણા જે ભારતના જે ઉત્સવો છે એ રામનવમી હોય કે જન્માષ્ટમી હોય કે એવા નાના મોટા જે કંઈ ઉત્સવ આવે એ ઉત્સવો પણ અહીંયા મનાવવામાં આવે છે. કરિયર કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. તો આ અમારા સ્કૂલના મુખ્ય ફીચર છે. બીજા તો અનેક ફીચર છે પણ આપણે જાજુ ન સમજતા આપણે એને ગ્લિમ્પસીસ સમજી શકીએ. તો અહીંનું જે ઇનોગ્રેશન થયું તો એ લાસ્ટ 2017માં ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના એ પ્રત્યક્ષ સાનિધ્યમાં એમના દિવ્ય હસ્તકમળ દ્વારા અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના એ વરદ હસ્તે આ સ્કૂલની અંદર ઇનોગ્રેશન કરવામાં આવેલું હતું. આ સ્કૂલની અંદર જ્યારે પહેલો દિવસ હતો ત્યારે કેટલા વિદ્યાર્થી હતા, કેટલો સ્ટાફ હતા, કેટલા પેરેન્ટ્સ હતા, એનો તમે ડિફરન્સ જોઈ શકો છો. અને આજે જ્યારે આટલો બધો વિકાસ થઈ રહ્યો છે ત્યારે તમે જોશો, જે અત્યારે તમે જુઓ છો જે લાસ્ટ ફોટોગ્રાફ છે ત્યારે મંદિરની પરિસ્થિતિ એવી હતી, મંદિરમાં મૂર્તિ પણ નહોતી, મંદિરનું ફિનિશિંગ પણ નહોતું થયું અને આજે સ્કૂલ કમ્પ્લીટ થઈ ગઈ. અને આજે તમે જુઓ તો પેરેન્ટ્સ મીટિંગ થાય ત્યારે અમારો હોલ નાનો પડે છે. દરેક પેરેન્ટ્સ એટલા બધા હેપ્પી છે કે અમારા દીકરાનો આ કક્ષાનો વિકાસ અમે જો કદાચ બીજી સ્કૂલમાં મૂક્યા હોત તો આ કક્ષાનો ના થઈ શકે, એટલા હેપ્પી છે. તમે 200 વિદ્યાર્થીમાંથી કોઈ પણ વિદ્યાર્થીને પૂછશો કે તમારે કઈ સ્કૂલમાં આનાથી બેટર સ્કૂલ છે તો જવું છે, મને એમ જ કહેશે કે આના જેવી કોઈ સ્કૂલ નહીં. એટલે આ સ્કૂલની અંદર બધા વિદ્યાર્થીઓનું વ્યવસ્થિત એનું વેલકમિંગ થાય છે. જ્યારે ફર્સ્ટ ડે હતો ત્યારે જ્યારે સ્કૂલમાં જ્યારે એડમિશન લે ત્યારે એનું જબરજસ્ત એનું વોર્મ વેલકમ કરવામાં આવે છે ટીચિંગ સ્ટાફ દ્વારા, જેથી કરીને પહેલે જ દિવસથી એને આત્મીયતાનો અનુભવ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો તમે જોઈ શકો છો, તમે આપણે બેઠા છીએ આ ફ્રન્ટ એ મંદિરનો જે એન્ટ્રન્સ છે એ પિક્ચર દેખાય છે. નીચે બેઝમેન્ટ છે, 200-250 ગાડી પાર્ક થઈ શકે એટલું બેઝમેન્ટ છે, જ્યાંથી આજે આપણે બધાએ પ્રસાદ લીધો. એટલે એ રીતે બધી જ રીતે અહીંયા ફૂલ ફેસિલિટી છે. પાર્કિંગનો કોઈ ઇસ્યુ નથી, છોકરાઓને રમવાનો કોઈ ઇસ્યુ નથી, નિયમિત રીતે એને બ્રેકફાસ્ટ બધું આપવામાં આવે છે. આ સ્કૂલ જ્યાં આપણે બેઠા છીએ સ્કૂલની સામે દ્રષ્ટિ કરીએ તો સ્કૂલ આવી કંઈક લાગે છે. અને આફ્ટર 1 વીક આ સ્કૂલની અંદર બહારનું કલર કામ પણ શરૂ થવાનું છે. સ્વામીશ્રીના જે પ્રાગટ્ય દિવસ આવે કે કોઈ પણ એવી સ્પિરિચ્યુઅલ ઇવેન્ટ આવે તો બધા દીકરાઓ સરસ ભેગા મળીને એનું સેલિબ્રેશન કરે છે. યોગા ડે આવે ત્યારે બધા યોગા કરે છે. અહીંના અમારા ટીચર, પીટી ટીચર પણ બહુ દીકરાઓનું ધ્યાન રાખે છે એની ફિટનેસ બાબતમાં કે સ્પોર્ટ્સમેનનો સારો પ્રોગ્રેસ થાય. આપણી જે સંસ્કૃતિની બધી જે નાની મોટી ઇવેન્ટ છે, મેં તમને હમણાં જ વાત કરી એમ કે આવી ગુરુ પૂર્ણિમા હોય કે કોઈ પણ આવા બધા ઉત્સવો છે એ ઉત્સવો પણ અહીંયા મનાવવામાં આવે છે, જેથી કરીને ભારતની શું સંસ્કૃતિ છે, શું વેલ્યુઝ છે આપણી, એ દીકરાના હૃદયમાં એ સંચાય છે. સાથે સાથે ટીચર્સ ટ્રેનિંગ પણ પ્રોગ્રામ થાય છે, કારણ કે ટીચર્સ પણ એક સ્ટુડન્ટ જ છે. અને અમારા અહીંના ટીચર્સ એને અમે કહ્યું છે કે તમારે સ્ટુડન્ટ જ રહેવાનું છે, કહેતા હંમેશા લર્નિંગ એટીટ્યૂડ રાખવાનો છે. કરાવવાનું છે ટીચિંગ પણ એટીટ્યૂડ રાખવાનો છે લર્નિંગ. અને એવી રીતે અમારા ટીચર્સને પણ સ્પેશિયલ એવા બહારથી ફેકલ્ટી બોલાવી અને ટીચર્સ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બીજું આ જ્યારે આપણા કોઈ ઇન્ડિયન કોઈ એવા દિવસો આવે લાઈક ઇન્ડિપેન્ડન્સ હોય કે રિપબ્લિક ડે હોય
તો એનું પણ એવરી યર જબરજસ્ત સેલિબ્રેશન કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ ગેસ્ટને બોલાવી અને એનું સેલિબ્રેશન કરીએ છીએ. ટીચર્સ ડે પણ આપણે રેગ્યુલર કરીએ છીએ, જેથી કરીને બાળકોને ટીચર્સ માટેનું જે ભાવના છે, ટીચર્સ પ્રત્યેની આત્મીયતા છે, ટીચર્સનું જે રિસ્પેક્ટ છે એના દિવસે દિવસે વધતું જાય. આપણા નાના મોટા ઉત્સવો હોય, ગણપતિ બાપાનો ઉત્સવ હોય કે પછી ગરબાનો કાર્યક્રમ હોય, તો અહીંયા દીકરાઓને ગરબા પણ રમાડવામાં આવે છે. ગણપતિનો પણ ઉત્સવ મનાવવામાં આવે છે, મેં તમને વાત કરી એમ. એટલે એ દીકરાઓને એટલું બધું ફીલ અહીંયા ઘર કરતાં કદાચ એને અહીંયા વધારે ગમે છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે જે એક આદર્શ મૂર્તિ છે, અમારું આ મિશન આત્મીયતા છે, એકતા સમસુરતભાઈ એકતા છે, અને એકતાની મૂર્તિ એવા સરદાર વલ્લભભાઈ પટેલ, એની પણ અહીંયા જયંતિ ઉજવવામાં આવે છે. અહીંયા ગ્રાન્ડ પેરેન્ટ્સ, કદાચ આપણી એવી સ્કૂલ હશે અથવા બહુ ઓછી હશે કે જ્યાં ગ્રાન્ડ પેરેન્ટ્સ મિટિંગ થતી હશે, તો ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ એક ગર્વ થાય કે મારો પૌત્ર કે મારી પૌત્રી આટલું સરસ સ્કૂલમાં આટલું સરસ અભ્યાસ કરી રહ્યા છે. તો એ પણ આપણે અહીંયા ગ્રાન્ડ પેરેન્ટ્સ મિટિંગ પણ આપણે રેગ્યુલર કરતા હોઈએ છીએ અને એ લોકોને ખૂબ આનંદ આવે છે. વિઝાર્ડ એટલે કે આપણે નાની મોટી બધી એક્ટિવિટી કરાવી છે. આવા મેજિશિયનને પણ આપણે બોલાવી, છોકરાને ફન થાય અને એની સ્કિલ ડેવલપ થાય એ માટે પણ આપણે બધા પ્રોગ્રામ કરીએ છીએ. કોમ્યુનિટી હેલ્પર્સ પણ કરીએ છીએ, જે તમે જોઈ શકો છો. એનામાં બધી નવી નવી સ્કિલ આવે. ફાર્મર તરીકે ફાર્મર હોય તો કેવો હોવો જોઈએ, આર્મીનો માણસ હોય તો કેવો હોવો જોઈએ, એ બધી સ્કિલ અને બધું જ નોલેજ એને આવી રીતે કોસ્મેટિક્સ આપીને અને એવા કોઈ ડ્રામા દ્વારા, પ્રોગ્રામ દ્વારા બધું સરસ એને શીખવાડવામાં આવે છે, જે કદાચ બહુ જ ઓછી સ્કૂલમાં થતું હશે. તો એ તમે જોઈ શકો છો આ પિક્ચરની અંદર કે બાળકોની અંદર કેટલા બધા એંગલથી, ખાલી પુસ્તકમાં જે લખ્યું છે એટલું જ નહીં, પણ બહુ બધી રીતે એની અંદર એની મલ્ટી ડાયમેન્શનલી પ્રોગ્રેસ થાય, સર્વાંગી વિકાસ થાય, એ અમારું છે. ભલે આપણે કદાચ વી આર ઇન ઇન્ડિયા, પણ છતાં અમે સર્વધર્મ સંભાવની ભાવના રાખવા માટે પણ એવા ક્રિસમસના જે પ્રોગ્રામ હોય એ પણ અમે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ, જેથી કરીને કોઈ પણ ધર્મનો, કોઈ પણ જાતિનો, કોઈ પણ ગામનો, ગમે તેવો હોય એ બધાને પણ આ સ્કૂલમાં આવવાનું સહજ ગમતું હોય છે. રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી એ પણ હમણાં જ અમે સેલિબ્રેટ કર્યો, આ જ જગ્યા પર સેલિબ્રેટ કર્યો હતો, જેની અંદર દીકરાઓને ખૂબ જ આનંદ આવે. સાથે સાથે આપણા જે સામાજિક જે દૂષણો છે કે આજે બાળકીઓના હોય કે જે નરેન્દ્રભાઈ મોદી જે આપણા પ્રધાનમંત્રી, બેટી બચાવો બેટી પઢાઓ, એ પણ એ વસ્તુના સંસ્કાર પણ એને આપવામાં આવે છે. તો આવી બધી ભાવનાઓ સાથે આ સ્કૂલની અંદર ખૂબ બધું દીકરાઓની અંદર આપણે સંસ્કારોનું સિંચન કરીએ છીએ. આ તમે જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ એક્ટિવિટી દ્વારા એને અલગ અલગ બધું નોલેજ પણ આપવામાં આવે છે. ધ એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ, હવે અહીં ગ્રાઉન્ડ, આટલું સરસ ગ્રાઉન્ડ, આ લગભગ 6 થી 7 હજાર સ્ક્વેર ફીટનું આ ગ્રાઉન્ડ છે, અને એ ગ્રાઉન્ડ ઉપર હમણાં જ થોડા જ દિવસો પહેલાં લાસ્ટ વીકેન્ડમાં જ અહીંયા સ્પોર્ટ્સ મીટ થઈ હતી, જેથી કરીને અલગ અલગ જાતના વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એ દીકરાઓ રમી અને ઘણા બધાએ સરસ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ એ બધા મેળવ્યા હતા. લર્ન વિથ ફન, આવી રીતે ફન કરાવી, પણ દીકરાઓને ફન સાથે પણ લર્ન કરાવે છે, જેથી કરીને દીકરાને કંટાળો બી ના આવે અને છતાં લર્ન બી કરી શકે. તો એ પણ અહીંયા આપણી સ્કૂલમાં કરાવવામાં આવે છે. તમે જોઈ શકો કે નાનો દીકરો, એને જ્યારે ઘરે કાંઈ ખબર ન પડતી હોય, પણ અહીંયા ફ્રોમ વેરી ફર્સ્ટ ડે એ નોલેજ મેળવવા માંડે છે. બિકોઝ અમારો સ્ટાફ, અમારા પ્રિન્સિપાલ, અમારો ટીચિંગ સ્ટાફ એ બાબતમાં બહુ જ એલર્ટ છે કે એ પોતાના દીકરા હોય અને જે રીતે ધ્યાન રાખે એવું ધ્યાન રાખે છે. આર્ટ અને ક્રાફ્ટ એક્ટિવિટી દ્વારા પણ ઘણું બધું એનામાં નોલેજ વધે અને આર્ટ્સને અને ક્રાફ્ટનું એને નોલેજ વધે એ માટેનું ધ્યાન આપવામાં આવે છે. આવી રીતે મિલ્કમાંથી દહીં કેવી રીતે બનાવવું, હજુ તો પહેલાં બીજામાં તો શું બધું શીખવાનું, છતાં પણ ફ્રોમ વેરી ફર્સ્ટ ડે એ બી અમે શીખવાડીએ છીએ કે દૂધમાંથી દહીં બનાવવું હોય તો એના માટે શું કરવું જોઈએ. છોકરાઓ જાતે જ ટીચર્સના માર્ગદર્શન હેઠળ એ બધું એ કરતા હોય છે. પિલિંગ ઓફ ધ પીસ, આ તમે જુઓ છો કે આજે ઘણાને કદાચ આવડતું ન હોય ને ઘણા કરતા ન હોય, પણ અહીંના નાના દીકરાઓ શાકભાજી સમારવા, વટાણા ફોલવા, એ બધી જ વસ્તુ અહીંયા એને, બાકી તો અહીં ભણાય પુસ્તકો જ ભણવા જે નોલેજ છે ભણાવી દીધું તો શું વાંધો હતો.
કલર સેલિબ્રેશન એટલે કલરના પણ જાત જાતના સેલિબ્રેશન કરી અને છોકરાઓ ઘણું બધું નોલેજ મેળવતા હોય છે. આવી અનેક પ્રકારની એક્ટિવિટી થાય છે. આમાં હું તમને સમજાવવા જાઉં તો ખૂબ છે, એટલી બધી છે, પણ તમને શોર્ટમાં જ કહીએ છીએ, લિમિટેડ તમને બતાવી છે. મેથેમેટિક્સ અને સાયન્સની લેબોરેટરી દ્વારા પણ એને મેથેમેટિક્સ અને સાયન્સનું નોલેજ આપવામાં આવે છે. ક્વિઝ પણ થાય છે. ક્વિઝ દ્વારા એનું બ્રેઇન પાવરફુલ થાય, એનામાં બુદ્ધિશક્તિનો વિકાસ થાય, એ માટે ક્વિઝ પણ અહીંયા કરવામાં આવે છે. હેન્ડ રાઇટિંગની પણ કોમ્પિટિશન, ઘણા હોશિયાર હોય પણ હેન્ડ રાઇટિંગ સારા ન હોય તો રિઝલ્ટ સારું ના આવે, એટલે હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશન દ્વારા એના હેન્ડ રાઇટિંગ ઇમ્પ્રૂવ થાય એ માટેનો પણ અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. અને વેસ્ટ કોઈ વસ્તુ હોય, દાખલા તરીકે ન્યૂઝપેપર હોય કે એવું કાંઈ પણ જેને વેસ્ટ કહેવાય એમાંથી બેસ્ટ કેવી રીતે કરવું એ પણ નાના નાના દીકરાઓને અહીંયા શીખવાડવામાં આવે છે. હું તમને આ એટલા માટે વાત કરું છું કે આ સ્કૂલ અને અન્ય સ્કૂલ અમદાવાદમાં હજારો સ્કૂલ હશે, પણ મને નથી લાગતું કે આ સ્કૂલની અંદર જે બાળક કે વિદ્યાર્થી જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, કે જે મલ્ટી ડાયમેન્શનલી પ્રોગ્રેસ કરી રહ્યો છે, એ કદાચ બીજી સ્કૂલમાં કરી શકતો હશે. એક મને ડાઉટ છે. થિયેટર એન્ડ ડ્રામા, આવી રીતે નાના નાના દીકરાઓ ડ્રામા પણ કરે છે, ડાન્સ પણ કરે છે, એટલે જેથી કરીને બધી જ રીતે એનો વિકાસ થાય. ક્લબ એક્ટિવિટીઝ પણ અહીંયા કરવામાં આવે છે. સલાડ હોય, આપણે સલાડ જમતા હોય, પણ નાના નાના દીકરાઓ એ સલાડ એ વેજીટેબલ્સને કટ કરીને સલાડ બનાવે છે. એમાંથી અલગ અલગ તમે જુઓ છો કે અલગ અલગ ડિઝાઇનવાળું સલાડ બનાવે છે. કદાચ તમારા ઘરવાળા કે તમારા મમ્મી કે એ કોઈ કદાચ આંખનું સલાડનું સારી રીતે નહીં જમાડતા હોય, એ અમારા દીકરાઓ કદાચ તમને જમાડશે. એટલે હેલ્થ માટે પણ અમે એટલા જ એની અમારી અવેરનેસ છે કે દીકરાઓની ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ બધી રીતે એની ફિટનેસ રહે એ માટે અમે ખૂબ એલર્ટ છીએ. અલગ અલગ જ્યુસ પણ એને બનાવતા શીખવાડીએ છીએ. જે વસ્તુ ખરેખર અમે ન ભણાવીએ તો કોઈ અમને પૂછવાનું નથી, પણ અમારે છે એવો જ વિદ્યાર્થી કરવો છે કે આખા અમદાવાદની કોઈ સ્કૂલનો જે વિદ્યાર્થી તૈયાર ન થાય એ આ સ્કૂલમાં તૈયાર થાય એવી અમારી ભાવના છે. કારણ કે સ્વામીજી ઓલવેઝ બિલીવ્સ ઇન ક્વોલિટી. સ્વામીજીને ઓર્ડિનરી કશું ભાવતું જ નથી. રાખી મેકિંગ, તો રાખડી કેવી રીતે બનાવી એવું બધું નાની મોટું પણ એને શીખવામાં આવે છે. કોલેજ વર્ક તમે જોઈ શકો છો, એ પણ દીકરાઓની અંદર શીખવાડવામાં આવે છે. ફિલ્ડ ટ્રીપ્સ એટલે એને બહાર લઈ જઈ અને બહારથી પણ એ ફિલ્ડ ઉપર જાય, કોઈ એવી જગ્યા પર જાય કે જ્યાં એ બધું નોલેજ શીખે. માનો કે ઘરમાં આગ લાગી હોય તો આગને કેવી રીતે ઓલવવી, હજુ તો નાના દીકરા છે એને કંઈ જરૂર નથી, છતાં પણ એ ફાયર સ્ટેશન જાય અને ત્યાંથી બધા એ ટ્રેનિંગ મેળવે છે આપણા દીકરાઓ. આવી તો અનેકવિધ પ્રવૃત્તિ છે. પણ ફિઝિકલ ફિટનેસની વાત કરીએ તો બધી જ રીતે એની હાઇટ, એનું વેઇટ ટાઈમ ટુ ટાઈમ મેજર કરવામાં આવે છે, એનું બોડી ચેકઅપ કરવામાં આવે છે. એ પણ ફિઝિકલ ફિટનેસ માટે પણ આ સ્કૂલ ખૂબ એ જાગૃત છે. એટલે આવા તો ઘણા બધા છે. રક્ષાબંધનનું સેલિબ્રેશન આવે એટલે ભાઈ બહેન પ્રત્યેની એક ભાવ વધે, એકબીજાનો પ્રેમ વધે, એ માટે રક્ષાબંધન ભાઈચારાથી બધા અહીંયા જીવે એવી રીતે અહીંયા એની રક્ષાબંધનનું પણ સેલિબ્રેશન સરસ રીતે થતું હોય છે. એસેમ્બલી એટલે દીકરાઓ જ, અહીંના દીકરાઓ જો નાના નાના છે, કદાચ આપણે આટલા મોટા મોટા બેઠા છીએ પણ આપણે માઇક પર સ્પીચ આપતા ના આવડે, પણ નાના નાના દીકરાઓ પણ અદ્ભુત સ્પીચ આપે છે. કારણ કે એને આવી સભાઓ દ્વારા જન્માષ્ટમીનું પણ સેલિબ્રેશન થાય છે. આવા અનેક કાર્યક્રમો થાય છે. પછી અધર એક્ટિવિટીઝમાં હું તમને ખાલી પિક્ચર્સ દેખાડું, જે તમે જુઓ, હું વર્ણન નથી કરતો, પણ આવી બધી અલગ અલગ કેટલી બધી એક્ટિવિટીઝ છે કે જેની કદાચ આપણે કલ્પના બી ન કરી હોય, કદાચ વિચાર બી ન કર્યો હોય, કદાચ કોઈ સ્કૂલમાં જોયું બી ન હોય, આપણે આખા જીવનમાં ન જોયું હોય, એવી અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા એ દીકરાઓને કરવામાં આવે છે. એવા વિડીયો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે જેને લઈને દીકરાઓમાં બધી રીતનો પ્રોગ્રેસ થાય. આવી રીતે તમે જોઈ શકો છો. હું વર્ણન કરવા જઈશ તો ખૂબ સમય જશે, પણ આ દીકરાઓના તમે પિક્ચર્સ ઉપરથી તમે સમજી શકો છો કે આ સ્કૂલની અંદર કેટલી બધી ઇન્ટર હાઉસ કોમ્પિટિશન બી થાય છે, જેથી કરીને દાખલા તરીકે આ ક્લે મોલ્ડિંગ એટલે કે માટીમાંથી પણ એ લોકો આવા નાના નાના ટોયસ બનાવે, મૂર્તિઓ બનાવે કે એવું નવું કરે છે. જે વસ્તુ જરૂર નથી, કોઈ સ્કૂલ ના કરે તો કોઈ પૂછવાનું નથી, પણ અમારી સ્કૂલમાં એટલું બધું કે તમે કદાચ કોઈ સ્કૂલમાં ન જોયું એવું બધું અહીંયા છે. એલોક્યુશન છે, છોકરાઓ પણ નાના નાના છોકરાઓ અદ્ભુત સ્પીચ આપે છે. ઇન શોર્ટ હું કહું તો જે તમારા દીકરા કે દીકરી એની અંદર ભગવાને જે હિડન ટેલેન્ટ આપી છે
હિડન જે પોટેન્શિયલ આપ્યું છે એ પોટેન્શિયલને બહાર લાવવાનું અને એને પોઝિટિવ રીતે ઉપયોગ કરવાનું કામ અમારી આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ કરી રહી છે. બસ માસ્ક મેકિંગ, માસ્ક કેવી રીતે બનાવવા એ પણ એ દીકરાઓને શીખવાડવામાં આવે છે. તમે આટલો તમે જોઈ શકો, તમે પોતે ગણી નહીં શક્યા હોય કે કેટલી એક્ટિવિટી અહીં થઈ શકે છે. એટલે વિશેષ વાત ન કરવા તો એચીવર્સ એટલે જે બાળકો કંઈ એચીવ કરે છે, કંઈક સર્ટિફિકેટ મેળવે છે, કોઈ મેડલ મેળવે છે, તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી રીતે પ્રોગ્રેસ કર્યા છે અને ઘણું બધું એના જીવનમાં એચિવમેન્ટ કર્યું છે. પેરેન્ટ્સ અને ટીચરની રેગ્યુલર મિટિંગ થાય છે અને એ મિટિંગ દ્વારા તમારો બાળક કેવો હતો, કેટલો પ્રોગ્રેસ કર્યો, એનામાં કઈ કઈ ટેલેન્ટ હતી, કેટલી બહાર આવી, એનું બધું જ ડેવલપમેન્ટ અને કઈ કઈ જગ્યાએ એની એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે એ બધું જ ડિસ્કશન અહીંયા કરવામાં આવે છે. મોક માર્કેટ એવી જો તમે જોઈ શકો છો કે જાણે કોઈ શાકભાજીમાં બજારમાં શાક માર્કેટમાં ગયા હોય ને શાકભાજી વેચતા હોય, એવી અનેક વિધ છે તમે જુઓ છો. ગ્રેજ્યુએશન સેરેમની, જ્યારે એને એવી રીતે સેરેમની પણ કરવામાં આવે છે, એને સર્ટિફિકેટમાં આવે છે. ગ્રેડ સિનિયર KG ટુ ગ્રેડ 1 એવી રીતે આ ગ્રેજ્યુએશન સેરેમની, ગ્રેડ 5 ટુ ગ્રેડ 6 એ રીતે એની કરવામાં આવે છે. આ આપણી સ્કૂલ છે અને એ સ્કૂલમાં તમે જોયું કે કેટલી બધી મૂળ મેં તમને કહ્યું એમ કે આ સ્કૂલની અંદર દરેક બાળકની અંદર સંપૂર્ણ અને સર્વાંગી ફિઝિકલ, મેન્ટલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ બધી રીતે બાળક ડેવલપ થાય એવી આ સ્કૂલની ભાવના છે અને એ રીતે સ્કૂલ એક્ટિવ છે. તો આઈ વુડ રેકમેન્ડ કે જો ખરેખર તમારે તમારા દીકરા દીકરીની ભવિષ્યની ચિંતા છોડવી હોય અને ખરેખર તમારે આમ તમારા દીકરા અને દીકરી માટે ગૌરવ અનુભવ હોય, આઈ વુડ રિક્વેસ્ટ કે એને આપણી સ્કૂલમાં એડમિશન અપાવજો.